15મી ઓગસ્ટના રોજ અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાન ગૃહ ખાતે સ્વાતંત્ર્ય સેનાની સ્વર્ગસ્થ શાંતિલાલ કિકાભાઈ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાન ગૃહ ખાતે આઝાદીની ચળવળમાં યોગદાન આપનાર અંકલેશ્વરના સ્વાતંત્ર્ય સેનાની સ્વર્ગસ્થ શાંતિલાલ શાસ્ત્રીની સ્થાપિત પ્રતિમાને આજરોજ 15મી ઓગસ્ટ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। પુષ્પાંજલિના કાર્યક્રમમાં નગર સેવા સદનના પ્રમુખ જિગ્નેશ અંતાડિયા, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, ઉદ્યોગ અગ્રણી હરીશ જોશી, નગર સેવક ભાવેશ કાયસ્થ, વિનય વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વર્ગસ્થ શાંતિલાલ શાસ્ત્રીના બલિદાનને યાદ કર્યું હતું। સર્વને 80મા ઇન્ડિપેન્ડન્સ ડેની શુભકામનાઓ। દર વર્ષે અંકલેશ્વરના સ્વાતંત્ર્ય સેનાની સ્વર્ગસ્થ શ્રી શાંતિલાલ શાસ્ત્રીની પ્રતિમાને 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ અંકલેશ્વર નગરજનો, અંકલેશ્વર નગરપાલિકાના સભ્યો, પ્રમુખશ્રીઓ સર્વ આવીને પુષ્પહાર કરીને આજના દિવસની શરૂઆત કરે છે। રામકુંડ સ્મશાન ગૃહ ખાતે શાંતિલાલ કાકાને પુષ્પાંજલિ કરી અને હૃદયથી શ્રદ્ધાંજલિ અર્પી અને આ પ્રસંગે મારી સાથી ટીમ અને રામકુંડમાં વર્ષોથી આ પ્રણાલી જે ચાલુ કરી હતી અમે તે હરીશભાઈ જોશી અને ભૂપેન્દ્રભાઈ શોપના સારા હેતુથી અમને બધાને ભેગા કર્યા હતા અને આજે વર્ષોથી અમે અમારી આ પ્રણાલી કરીએ છીએ અને ત્યાર પછી અમે બીજા અનેક વિસ્તારોમાં ધ્વજવંદનનો કાર્યક્રમ અમે કરવા જઈએ છીએ।